પણ મળતા નથી. અહીંયા વાંધો છે. મટતા શીખવાડતું કોઈ નથી. એ તો જેને મળીને મટવું હોય એની વાત છે. મળે છે ત્યાં સુધી દ્વેષ પ્રપંચ પાછળ પડેલો રહે છે. જ્યારે મટી જાય છે ત્યારે દ્વેષ પ્રપંચ છે એ એની રેન્જ આવી જાય છે. પછી અદ્વૈત બની જાય છે. એટલે અહીંયા દ્વેષ પ્રપંચનો નાશ થઈ જાય છે. કીધો રે દ્વૈત તળો સંહાર, અદ્વૈત ભાઈસો આપ મારે. કીધો અદ્વૈત તણો દ્વૈત તણો સંહાર. અદ્વૈત ને દ્વૈત કીધો રે દ્વૈત એટલે બે પણ એનો સંહાર કરી નાખ્યો. અદ્વૈત ભાઈસો આપ. આદિવાસી આ બધા નામરૂપ ગુણના પદાર્થો દેખાય, પણ આપણો પોતાનો પ્રકાશ છે. આપ પ્રકાશ છે, આપને દેખા. અગમ દેશમાં અદેખ દેખા, અદેખ ચીના. આપ પ્રકાશ છે, આપને પેખા. અગમ દેશમાં અદેખ દેખા અને આપ પ્રકાશ છે, આપને પેખા. આ પોતાના જ પ્રકાશથી પોતાને જોયા. એવો તો વિશ્વાસ આવે ને. બેટરી હોય ને ત્યાં બધું દેખાય, બધું જ્યાં ને ફેંકો તો પોતાનો પ્રકાશ. અગમ દેશમાં અદેખ એટલે દેખાય નહીં એવો દેખો. અદેખ દેખા આ પ્રકાશી આપને પેખા. સતોગુણ રજોગુણ અને તપોગુણ ત્યાં કાંઈ ન આવે. ત્રિગુણ ટાળી ખોઈજો જેને આપ. એક બ્રહ્મ સગળે ભાડી. એક જ દેખાય. પછી બીજું દેખાય તો વિચાર જુદા આવે ને કઈ. બીજું દેખાય નહીં, એક જ દેખાય. સંતોને એક દેખાય. નામદેવ મહારાજ રોટલા ઉઘરાવા જાય અને પછી રોટલા લઈને આવે એટલે પાટલા ઉપર થપ્પો રાખે અને પછી એની સ્નાન વિધિ કરી અને થોડાક મંત્રોચ્ચાર બોલી અને પછી જમવા બેસે. જે કોઈ આવ્યો હોય એને જમાડે. 5 ઘરની ભિક્ષા માંગતા નામદેવ મહારાજ. એમાં એકવાર એક કૂતરો નામદેવ મહારાજ નાવા ગયા તો લાકડાનો પાટલો હતો, એની માથે રોટલીનો થપ્પો હતો. તો નામદેવ મહારાજ જેવા નાહીને બહાર નીકળ્યા ત્યારે આખો થપ્પો લઈને એને કૂતરાને ભાગતો રહ્યો. આપણને કૂતરો જ દેખાય. નામદેવ મહારાજ કે ઓ ભગવાન, આ રૂપમાં આવ્યા પણ તમે ભાગી જાઓમાં, હું તમને ઘી ચોપડી દઉં. ઘીની પાટુડી લઈ અને આગળ કૂતરો મોઢામાં થપ્પો રોટલીનો છે. વિચાર કરો, આપણને માણામાં દેખાતા નથી ભગવાન, મને કૂતરામાં દેખાય. કાવડિયા બધા જતા હતા ગંગાજીનું પાણી ક્યાંથી લઈને શિવલિંગ ઉપર રહેવા. એમાં વચમાં ભોળાનાથને એમ થયું એટલે એને ગધાનું રૂપ લઈ અને વચ્ચોવચ કાવડિયાને ખબર પડે બધાને તરફડિયા મારો પગ ઢેડવા માંડ્યો. કાંઈક ખાઈ ગયો લાગે છે કે આ ગધો, જો આ મરવા પડ્યો છે, હવે એ પૂરું થઈ જવાનું. આમ છે તેમ છે, કોઈને દયા ન આવી. અને જ્યારે એકનાથ મહારાજ નીકળ્યા
એટલે એકનાથ મહારાજ કે ઓહો પ્રભુ અહીંયા તો બિરાજો છો અને આ રૂપમાં સારું થયું મારે વાંચ આવું મેં મંદિર છે કેટલા કિલોમીટર લગી જાગરણ બાકી છે હા એટલે એને કાવડ હતી ને પાસે એમાંથી ગંગા જોડીને પાઈ લીધું જેમ છે એક ના થયા આ કેટલું કિંમતી જળ છે ખબર છે આ ગધન ભાઈ એના જીવનો જાય મગજમાં થવું અને હાઈલાબાર ભેગો ક્યાં ખેતી હાઈલો આવસ અને આ ગધાન ભાઈ પણ આ ગધો નથી આ ભોળાનાથ પોતે છે જો જે ગુણ ટાળી ખોઈજો જેને આપ એક બ્રહ્મ સઘળે ભાયડો એક બ્રહ્મ એટલે એક ઈશ્વર બધે ભાયડો હા મળી તો છી પણ મળશું કે દી અંદર ખાને તમારા નજીક જે ગુરુ હોય કે જે ભગવાન હોય તમને જેમાં વિશ્વાસ કહેવાય મને મળતા શીખવાનું તો તમને બીજી દુનિયા નજરમાં આવશે આ દુનિયા તો તમારી નજરમાં જ છે હવે એને જોઈને શું કરવું છે ઓમાં કહો મેં અનુભવ ના સતારી ભજન જગત સબ સપના આ દુનિયા જોઈને તમારે શું કરવું છે ઓલી બીજી દુનિયા તમારી નજરમાં આવે તમને ખ્યાલ આવે કે ઓહો આ તો જો તમારા હાથમાં છે કાયમ તકરાર સુખ જતું હોય તો મટવું પડશે મને ઘણા પૂછે હું આઠે પર આનંદ બાપુ તમે જ્યારે હોય ત્યારે આઠે પર આનંદ એમ જ કહો છો તમે રોદડા ગાવતા ને એમ મરી ગયા ભાંગી ગયા તૂટી ગયા કપાઈ ગયા એમ બોલો આનંદમાં છું તો આનંદ રહું મારે ખાવું હોય કેટલું નકામું શું માથા દાળ રોટી ખાઓ રહો કે ગુણ ગાઓ માથા પૂરતું વળી પોહાય જ નહીં છે વાદ વિવાદ પોહાય જ નહીં વાદ વિવાદ ન કરીએ આદરમાં રહીએ ચતુર પડે તો ઘણું બધું ચૂકીએ મુર્ગેથી પણ રહીએ સંતનો મિત ભાષી પૂછ્યું છે એટલો જ જવાબ આમાં પડતું હોય તો લાંબુ લક્ષિંદર ન કરે નામાં પત્તું હોય તો લાંબુ લક્ષિંદર ના કરે ટૂંકાણમાં જવાબ મિતભાષી હોય થોડું બોલવાવાળા વાકપાત છે એ શુક્રપાત કરતાં પણ ખતરનાક છે બહુ બોલ કરવાથી કાંઈ ફાયદો નથી પાન વાગ્યા હોય તો પાનભાઈ બોલાય નહીં છૂટા તીર મારોમાં ભાઈજી મારી આ છાતી છે એ ફાટ થાય છે અરે બહુ હજી તમને બાણ વાગ્યા નથી બાણ વાગવાની ઘણી વાર કેમ ખબર પડે તો બાણ વાગ્યા હોય ને તો બોલાય નહીં અને એની સુરતા છે ને એ આસમાન ચડી જાય બાણ લાગ્યા હોય તો બોલાય નહીં અને પરિપૂર્ણ વચનમાં વર્તાય એની દેહની દશા મટી જાય જો મળે છે પણ મળતા નથી એટલે ચાલુ જાય ઓલા રસ્સી મહેતાએ મસાલ જાયલી આ પોચો હરકતો હતો એમાં જાણ પડવું એને મળતો રાસ જોતા શિવે સમાધિમાં રાસ દીઠો કૃષ્ણનો ધીરે એક ગોપીને એક કાન છે ધીરે ગોપી સંગે લીલા કરે ઘનશ્યામ શિવે સમાધિમાં આ પોતો હરતો હતો ભાન હતું નહીં આપણે કેદી મળશું મળી તો છે પણ મળતા નથી મટી જાય ને તો ખ્યાલ આવી જાય કે મનુષ્ય પહેલે वो मरे ये मटी गयाની વાત છે हाँ मिटा देखो तो खुद अपनी हस्ती तो खुद खुदा છે બીજો કોઈ ઈશ્વર છે નહીં તરત પડદો હટી જાય મેં જાણ્યું હરિદૂર છે હરિહરદા કી માય આની ત્રાટી કપટકી તબલક દિશત નાય તે દેખાય નહીં ત્યાંથી
એવું દેખાય છે. પ્રગટની તાકાત બહુ છે ભાઈ. પ્રગટની ભક્તિ કોણ કરે? મટવાનું આવે ત્યાં વાંધો પડે છે. કેમ કે આ દુનિયામાં શું રંગ રાગમાં રાચવું છે ખબર નથી. અને ઓલું તો એ તમારા હાથમાં છે બધો ખેલ. સત્સંગની કાંઈ વાર્તા થોડી બાપ. સત્સંગનો રસ ચાખ પ્રાણી, સત્સંગનો રસ ચાખ. પહેલાં લાગશે તનથી કોણ કરવો, પછી આંબા કેરી શાક. હે પ્રાણી, તો સત્સંગનો રસ ચાખ. અરધ ઓરધમાં ઘાટમાં આ અરધ કહેવાય પૃથ્વી, અને આ ઉરધ કહેવાય. આ એની વચ્ચેના ગાળામાં કોઈ ચાયખો ન હોય, કોઈ હેઠો ન કર્યો. અરધ ઉરધના ઘાટમાં અચવ્યો રસ ચાખો. નિમક ખાધું હોય ખારું, લીંબુ ખાધું હોય ખાટું, હાકર ખાધી ગયરી, લીમડો ખાધો હોય કડવો કે મીઠો લીમડો, મરચી ખાધી હોય કે તોરો, મરચું ખાધું હોય કે તીખો. પણ અરધુરધમાં ઘાટમાં અચવ્યો રસ ચાખો. કોઈ હેઠો ન કર્યો હોય એવો રસ ચાખો. અને સંતો એ રસ ચાખ્યો એને ખ્યાલ આવી ગયો. એ પાંચેય તત્વોમાં એકેની પાસે રસ નથી. એટલે ગુણ સાથેની યોજના અને સ્પર્શની પંચભૂત. ગુણની સાથે કોઈ યોજના નથી. અને પાંચેય તત્વોમાંથી આકાશ એને નથી આવ્યું, વાયુ એ નથી આવ્યું, અગ્નિ એ નથી આવ્યું, જળ એ નથી આવ્યું, અને પૃથ્વી એને આવી નથી. એ જે એક છે એનો 8મો ભાગ પૃથ્વી છે. 8મો ભાગ સફરજન એક હોય અને વચ્ચે તમે છરી મારો એટલે 2 થાય. ચેક કરો તો 4 થાય, અને ચેક્સમાં ચેક કરો તો 8 થાય. એમાં એક કટકો કાઢો. એ આ એક સફરજનનો 8મો ભાગ એ પૃથ્વી. એમ એક ઈશ્વરનો 8મો ભાગ એ પૃથ્વી, એક ઈશ્વર એનો 8મો ભાગ જળ, એક ઈશ્વર એનો 8મો ભાગ અગ્નિ, એક ઈશ્વર એનો 8મો ભાગ વાયુ, અને એક ઈશ્વર એનો 8મો ભાગ આકાશ. ઈશ્વર તો આખો નાખો. 5 પકડો, 3 ખોલો, 8નો છે ઠાઠ. ઉઠો અંસા, પીવો પાણી, તરવણીના ઘાટ. જેને ખ્યાલ આવી ગયો કે આ તો 1નો 8મો છે. પ્રગટની બહુ તાકાત. પ્રગટ એટલે પ્રગટ જ. પ્રગટ કોઈ યોનિની વસ્તુ નથી. દીકરો દીકરી કે ભાવૈયો એ યોની વસ્તુ નીકળે છે. બોલવાવાળો પ્રગટ છે. દરેક વસ્તુને બોલે છે. અને જેને એ બોલે છે એ બોલવામાં જે આવ્યું એ નથી બોલ્યો. અક્ષર નહીં બોલે, અને અક્ષર નહીં કઈ કાકા તને જે બોલે છે એને બોલ તો ખરા, તો કે એને હું ન બોલું. શબ્દ નહીં બોલે, અને શબ્દને કહી કે તને એ બોલે છે તો તું એને બોલ ને, તો કે એને હું ન બોલું. એ કોણ છે? તને ખબર ને તને બોલે છે તો એના મને ખબર. અમારો શબ્દ લગીને જે છે આ તો આકાશથી આ ઘેરું હાલવું. શું બેઠા છો હૈયામાં હારી? તમે હૈયામાં હોવા નહીં બેઠા છો, આકાશથી આ બોલો ને એવી મારે વસ્તુ લઈ જાઓ વિચારી. શું બેઠા છો હારી હૈયામાં? શું બેઠા છો હારી? આકાશથી આગેરું હાલવું. શું બેઠા છો હૈયામાં હારી? પવન, તેજ, પૃથ્વી, આકાશને અંબો એ પાંચેયનો ભાગ સમાવતા શ્રી સ્વયંભૂ. એને કોઈ રામનાથ એમ કે આ લોકો કે સ્વયંભૂ છે રામનાથ. સ્વયંભૂ છે તે આપણે માથા પૂછ સ્વયંભૂ કોને કહેવાય? કોઈનો જનક ન હોય. હા,
એને સ્વયંભૂ કહેવાય. એ જ્યારે ઉતરે ને ત્યારે જ્યાં નદી હોય, તળાવ હોય, ત્યાં એ ઉતરે. અને એ એવી રીતનો હોય પદાર્થ કે એની ઉપર આપણને પાણી એમાં જ ક્યાં નીકળે છે, છતાં એમાં અભિષેક થયા જ કરતો હોય, થયા જ કરતો હોય, થયા જ કરતો હોય. અને એ એવી રીતનો ચીકણો પદાર્થ હોય કે તમે એને લઈ ન શકો. પણ તમારી અંદર જો એની કૃપા હોય તો તમે એને હસરીના વટલા ગાળામાં હરિનું કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમ મૂલે સરસ્વતી કરમ મધ્ય ગોવિંદમ પ્રભાતે કરતસ્તમ એ વચોત રાખો ને એટલે ત્યાં ફરવા માંડે શિવલિંગ. ઇન્દિરા ગાંધીને કોઈ મહાપુરુષ છે ફરતું શિવલિંગ આપેલું. કેવી માતાજી હતી, ઓમકારેશ્વરની પણ એક માતા હતી, એને આપેલું હાલા ફરતું શિવલિંગ તને સ્થિર રાખશે. એ ભલે ભરે પણ તને સ્થિર રાખશે. એટલે એ તો એની દયા હોય તો ઉતરે છે. નહીંતર નર્મદામાં જેટલા કંકણ એટલા શંકર છે. અને ગંડકી નદીમાં ગંડકી નદીમાં જેટલા પાણા છે એ બધા શાલિગ્રામ છે. ગંડકીમાં આમ તુલસીનું દળ નાખો ને એટલે સરકારનો એ પહેરો છે, કારણ કે સોનાની આંખ હોય એમાં, એટલે તરત જ એ શાલિગ્રામ ઉપર આવી અને તમારું તુલસીનું દળ લઈ જાય અને રહે છે. ગંડકી નદીમાં ગોદાવરી ગંડકી સોનાની આંખ હોય. હા, અને રુદ્રાક્ષ છે, નેપાળમાં એક ઝાડ છે, એમાં 3 જ રુદ્રાક્ષ એક મુખી હોય. એમાં એક રાણી રાખે, રાજા રાખે, અને એક શિવલિંગ ઉપર ચડાવે, અને એક છે એ પૂજારી રાખે. એ પાત્ર હોય ને જે એ બધી કોઈ જેવી તેવી વસ્તુ નથી, પણ એમાં ક્યાંય ચમત્કારમાં કે પાખંડમાં ક્યાંય હલવા જેવું નથી. ધ્યાન રાખવાનું. આપણે તો જેમ જેમ વસ્તુને ગુરુની કૃપાથી પામી ગયા છે, વાદવિવાદમાં ક્યાંય ઉતરવું નહીં. કદાચ કોઈ કરવા માગે બોલવા દેવાય, ભલે બોલે થાકવાનું આવે એમાં, બીજું કાંઈ ન હોય. આપણે એ કાંઈ જરૂર નથી. પણ જ્યારે સૂક્ષ્મ બનતા તમને આવડવું જોઈએ. સૂક્ષ્મથી સૂક્ષ્મ થતાં આવે વસ્તુનો છેડો. ગુણ વડે ગર્વ થતા ઉલટો જાય હેઠો. ગુણ વડે ગર્વ થાય તો ઉલટો હેઠો જાય. આ સૂક્ષ્મથી સૂક્ષ્મ થતાં આવે વસ્તુનો છેડો. ગુણ વડે ગર્વ થતા ઉલટો જાય હેઠો. જો ગુણ વડે ગર્વ થાય ને કાલો કાલો તો ઉલટાનો હેઠો થાય. હા, કારણ કે ગુણાતીત ગોવિંદ છે. આ બધા જેટલા કૃષ્ણને ગોતે છે પણ મરી ગયા કોઈને કૃષ્ણ મળતા નથી, કેમ કે ગુણાતીત છે. હા, ગુણાતીત ગોવિંદ છે, એને ગુણથી કેમ પમાય? તમને એમ થાય કે હું તમો ગુણ રાખું ને પામી જાઉં, ન પમાય. તમને એમ થાય રજોગુણ રાખીને પામી જાઓ, ન પમાય. તમને એમ થાય કે સતોગુણ રાખીને પામી જાઓ, ન પમાય. તમને એમ થાય કે મહાગુણ કહેતા શબ્દ સર્વાંગનો શબ્દ છે, તો એને રાખો અને પામી જાઓ તોય ન પમાય. મળવું જ પડે, મટવું જ પડે તો પમાય. હા, મીઠા દે ખુદ આપણી હસ્તી તો ખુદ ગુલાશ. પ્રગટની તાકાત બહુ છે. અને 8 પોર આનંદમાં રહેવું જોઈએ. જગતમાં સુખ દુઃખ આવે ને જાય, મારા રામને તું સીધને ભૂલી જાય. એ તો આવે ને જાય. શાંતિ દેનારા સીતારામને સંગના એનો એડે ગયો જન્મારો. તારા ભાગમાં રહ્યો ભટકારો. હા, તારા ભાગમાં ભટકારો રહ્યો લાગે છે તો ભટકા કર વાં જાઓ, મને કંઈક મળે. વાં જાઓ, મને કંઈક મળે. ના ક્યાંય નહીં મળે કાંઈ. એનું છાની માનનો તારામાં કાચબો જેમ ભોડું, એના પગ અને એનું પૂંછડું બધું હમેટી લે ને એ મૃત્યુના વેગ વેગળા કરી અને હમેટી લેવા મજા છે. સંતો બહુ પસારા મત કરો. સંતો પસારા ન કરે.
અને ઘણા તો કેટલી ઓળખાણું કાઢી હાઈને ઓળખો, હાઈને ઓળખ પડતા ઓળખાણ કરી કરવું છે તો ઓળખાણ કરી કરવું છે. ઓહો, જેવ જાય હરીને શોધવા ઓળખાણ નહીં. ઓળખાણ તો ત્યારે થાય બોલખાણ જડે જેને, હે જીવ જાય હરીને શોધવા ઓળખાણ નહીં. જીવ એટલે ઈશ્વરનો હરીને શોધવા જાય પણ ઓળખાણ નથી, મરી ગયા ને. પણ ઓળખાણ ક્યાં થાય એ જેને બોલ ખાંડ જડે. કોળસાની ખાંડ, સોનાની ખાંડ, પથ્થરની ખાંડ, આ મયુરની પાણ ખાડિયાવાળા કહેવાય. પાણની ખાંડ આખી ગાડી છે ભારખાનું આખું લઈ આવે. અહીં પાણા ઉતરે એટલે પછી ઓલા લાલ પાઘડીવાળા ભીમ બાપા છે એ એના ગાડામાં હારે. હા, અને એના જે ગોડાઉન હોય એ નાખે. પાન ખાડિયાવાળાથી ઓળખાય. દોલાભાઈ પાન ખાડિયાવાળા, અમરસિંહ કાળા પાન ખાડિયાવાળા. તો હીરાની ખાંડ, મોતીની ખાંડ, પાની ખાંડ, પારદની ખાંડ, ક્યાંક જો તાંબાની ખાંડ, ક્યાંક પિત્તળ જસત આ તે એવું નીકળતો ખાંડમાંથી. પણ ઓળખાણ તો ત્યારે થાય જ્યારે બોલ ખાંડ જડે છે ને. ત્યાં બોલ બધા શેમાં નીકળે છે. નકર હિંમતનું ભજન ખાલી હમણાં વચનમાંથી વચન જન્મે બહુ કરે પોકાર તમે જોઈજો રે. એ આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? હે તમે જોઈજો રે. આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? હે તમે જોઈજો રે. આમાં જંત્રીનો બજાવનારો કોણ છે? આ વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો, જોયું તો વિચારી. ગુરુ વચન રહેતો ઘટ ભીતર. જ્યારે ભેદ ચેડો મુને ભારી, મારા ગુરુજીની બલિહારી સતનામ પર જાઉં વારી. વચન ભેદ મારા ગુરુએ બતાવ્યો. હા, તો આ વચનની વાતો છે. વૈરા વચનને મને પ્રેમ જ વ્યાપ્યો. જે સ્ત્રી પુરુષને પરણી હોય એને સ્ત્રીને પુરુષના સુખની ખબર હોય, પુરુષને સ્ત્રીના સુખની ખબર હોય. કામ કે એ બે થઈ ગયા હોય લગ્ન થયા એટલે. પણ વચન આવી ક્યારે લગ્ન કર્યા? જો પીરનું સુખ માણવું હોય તો પરણો વચન પ્રમાણે. પીરનું સુખ માણવું હોય તો પરણો વચન પણ લવારા બંધ કરો. જાહેર કહેતો તો કહેતી હતી કે હેરાન થઈ જશો. જેની વાતો કરવાનું બે આ ગાય છે બધી કોણ કાંઈ ભેદ જાણતા નથી. નકામાં એને કરવા દેવા કરતા હોય. આપણે એમાં લવાર ન કૂટાય ને કાંઈ ખબર નથી પડતી વસ્તુ થાય. મોંઘા રહેવાય, જીભ ન રહે મોઢામાં. હે કાંઈ લવાર ન કૂટાય. વચન આ લગ્ન કરો ખબર પડે. વૈરા વચનને મને પ્રેમ જ વ્યાપ્યો. અને તે ધોણીનો તારો સેવક આપ્યો. અમર બોલ મારા ગુરુજી આપ્યો. થાનગઢમાં દ્વારો ગુરુના વચને થાય. થાનગઢમાં દ્વારો ગુરુના વચને થાય. પણ જેની અંદર કરતા પણ હોય, અહંકાર હોય, એ ક્યારે આ વસ્તુને મેળવી શકતા નથી. રાવણમાં અહંકાર હતો. એ એવા ગુણે બધાય ગુણ ઉપર પાણી ફેરવી દીધું. અને બ્રાહ્મણ હતો પણ કર્મ બે રાક્ષસના હતા. સૂર્યનારાયણ એના બાવરચી હતા. ગણેશજીના વાછરું ચારવા જતા હતા. અને રાવણ બ્રહ્મા એના ધોતિયા ધોતા હતા. વાયના વાસીદા કરતા હતા. પણ ધરતીને કહે ને એટલું જ ટેમ્પરેચર, એટલો જ પાનો એ બહાર કાઢે પાકો ચોરી લે. જેમ ગાય અને ભેંસ પાનો ચોરી લે ને એમ. અને
સૂર્યને કહેતા આટલું તપવાનું, એટલે એટલું તપ પણ એના બાવરથી એટલે રસોયા હતા. આપણે તો સૂર્ય કોકરથી રસોઈ કરી લે ઘાસીમાં મૂકીને. એક વાત છે, એ સૂર્યએ જ કર્યું કહેવાય ને. ધાબળ હોય તો કંઈ થાય? થાય ન થાય. પણ આ રાવણને તો અવતાર્યા છે અને વાસલ્યા કરતા હતા. વરસાદને એમ કે તમે આટલું જ વરસજો, આ જ વરસજો. એટલે એ બારે મેઘના કબજામાં હતા. કારણ કે બધા દેવતાઓ રાવણથી બીતા. તો રાવણે બધાને કંટ્રોલમાં રાખ્યા એનું કારણ શું હતું? અને રાવણને વચનની ખબર હતી. રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય મારું વચન ન જાય. પણ વચન છે એને પીડ ન કહેવાય, વચન છે ને બ્રહ્માંડ ન કહેવાય. અને આ વચનને જાણી ગયો તો હો 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 આ વેતક મોઈછામ વેતક મોઈછામ અને આખો દી આટા જ દેતો હોય, આટા જ દેતો હોય, આટા જ દેતો હોય. એમાં નાભીમાં 31 બાણ મારો વિભીષણ કહે તો એ મરશે, બાકી નહીં મરે. ઘરનો ભૂઈટો અને બાણ માર્યું. મરતા મરતા ખાલી રામ બોલ્યો, પણ હજી પ્રાણ હતો. એટલે રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, તું આ રાવણની પાસે જઈ અને શીખ માગ્યા. આપણા દુશ્મન પાસે તો કે હા અત્યારે એને શરીરમાંથી નીકળતા થોડીક વાર છે, ત્યાં તો પહોંચી જાવ. એન ટાઈમ એને રાગદેશ કાંઈ ન હોય અને જેમ જેમ સત્ય બોલશે એ તું જાય ને પાસે અને એને કહે કે મને શીખ આપો. એ બ્રાહ્મણ છે, સમજાય છે તને? એટલે લક્ષ્મણ રામના કહેવાથી ત્યાં ગયા ને તો માથા 10 અને 20 હાથ માથા પાસે ઊભો રહ્યો. આમ 5 ને આમ 6, આમ 5 અને આમ 5 ત્યાં ઊભો રહ્યો. એટલે આંખ ખુલ્લી હતી. એને જોયું, એને કીધું કે બોલ્યા નહીં, પણ આમ ઈશારાથી કીધું કે આગમન થવાનું કારણ તો કે શીખ આપો. ભીખ માંગે, શીખ આપો. અમને ગુરુજી કીધું માગો મરણ સમાન છે, મત કોઈ માગો ભીખ. માંગણ છે મનના ભલા, એ સદગુરુની શીખ, એ સદગુરુની શીખ છે અમને. એટલે પછી ઘટના એવી ઘટી કે માથા પાસે હજીરાની જેમ શું ઊભો રહ્યો. કાંઈક મેળવવું હોય ને ચરણ પાસે રહેવું પડે. જો એ બ્રાહ્મણને ખબર છે ક્યાંથી વસ્તુ મળે. ચરણોમાં જ કારજ સરે, કદી ના કર સરે, કારજ કદી ના સરે. સદગુરુ ભૂમિયા વિનાનું કારજ કદી ન સરે, પણ ચરણમાં જ કારજ સરે. મારા પાસે ગીતાજી, આત્મશ્રીજી અને ગુરુજીના ચરણ છે, બીજું કાંઈ હોય નહીં. એ મારી મોડી છે. હું એટલે મારે ઓશિકાની તે હોય જ. મને ખરાબ વિચારે ન આવે, ખરાબ સપનાય ન આવે અને કાંઈ નહીં. અડધી કલાકની અંદર થાય, 24 કલાક જાગૃતિ જ હોય. જાગતો જો જાગતો જો જાગતો. જેટલી વાર આવવા જોઈને આમ જોવે દાદા મોટા છે, વાંક ખોલું તાત્કાલિક એવા દીકરો દાદા પાડી દઉં ખાઈ જાય છે. સતત ધ્યાન રાખે બાળક. ના બેટા પણ ખાઈ જો હું તમને ઊંઘ નથી આવતી. મને ઊંઘ વહી ગઈ. જા નિંદ્રા હું તને વારું, તું નાર ધોતારી રે. હું નાર ધોતારી છું. આ નિંદ્રા રહેશે. નરસૈયાના નાદને સાંભળે ને તો નિંદ્રા રહેશે ન્યારી, આગેરી આવી ભાગી જાય તરત. નકર ઊંઘ છે એ ઉકળ ન કાંઈ મેળવવું હોય ને
તો કે ચરણ પાઈ રહેવાય. ચરણ પાઈ ગયો. ગોરજવાર નકલ હોય કે ચરણ પાઈ ગયો. શીખ આપો. હા, એટલે કે પહેલી શીખ અને છેલ્લી શીખ એક જ છે મારી પાસે. શું? તો કે પહેલી શીખ આપું છું બેટા. મન નથી પીવો બેટા, નથી દૂધ તો લઈ આવશે. આ રસ આપી દે ને બેટા, બધાને રસ આપી દે. બધાની વાટકીમાં રસ આપી દે બેટા. પણ મને નહીં, હું બધાને આપી દે. હું પછી માને પછી હવે રસ ન લઈ આવો તો હારે. ભી વગેરે તો હોય કે હા, હવે ન લઈ આવતા. લેવો હોય તો કઈ તો લેવો હોય તો પાછો કઈ ત્યારે ક્યાં પછી જરૂર છે? હે મારો નો કાઢતો હમણાં જ પીવું. હા, હવને હાર લઈ લેવાય. હે પછી ફાકી ખાધી પ્રસાદી લઉં તે. માર તો ત્યારે નથી હવાર કાઢી કે અત્યારે નહીં. અત્યારે મારે ખીચડી ખાવી છે ને, દવા લેવાની છે એટલે ખીચડી ખાઈ લઈશ. કેટલી ખીચડી કાંઈ કરાવડાવ્યું છે, થોડીક કરાવડાવી.